નમસ્કાર મિત્રો, રણુજા તો ફરીને આવ્યા. ફરીને આવીને પાછા ખેતીનું કામ કરવા લાગી ગયા. આપ જોઈ શકો છો મિત્રો, આ છે અમારી મગફળી. આ છે અમારા હારી આવ્યા હતા એવા ગણપતભાઈની મગફળી. એમાં હાલ ફુવારા ચાલુ છે. અમારે પણ ફુવારા ચાલુ છે, પણ કેનાલના પાણીને ચાલુ છે. એ પણ તમને બતાવું. આગળ તમે જોઈ શકો છો, ત્યાં જાઉં રહું છું ત્યાં. અને એવા ખાસ હારી આવ્યા હતા એવા અમારા મેરુભાઈ. જુઓ, પોતે ખેતરમાં હતા, લોટો લઈને ગયા હતા. બે જણા કોમ કરતા હતા અને પોતાની પત્ની માટે પોણીનો લોટો સ્પેશિયલ ભરીને હાલવા જવું પડ્યું. જેમ કે અત્યારે તો જવું પડે. ચમ મેરુભાઈ જવું પડ્યું? બૈરે યાર ગમે મૂળ સેફટી રાખવી પડે ને. મારો અત્યારે તો વિશ્વાસ આવતો નથી. ખરી વાત, કારણ કે ખબર છે વાત થાય ને ઘરે હોદનો રોટલો તમે પાળો નહીં. તો મેરુભાઈ મગફળી વિશે શું કહેશો? કો કેવી મગફળી છે આપણે ઊંડના વર્ષમાં? કહો. ઊંડની મગફળીનું વાતાવરણ બહુ સારું છે. વરસાદ આવે તો હજી પણ વધારે સારું છે. વરસાદ ના આવે તો કાઠું જ છે આપણે બધાને. ફરી બધું આ માથે જ છે. ખરી વાત, ખરી વાત. ના રોમાપીરની દયાથી વરસાદ તો આવી જશે, એનું ટેન્શન ના લેવાનું હોય. કારણ કે મગફળી પણ થોડી સારી જ છે. મગફળી કમ્પ્લીટ છે, પણ આપણે એમ કે કહેવાનો મતલબ કે વરસાદની જરૂર પડે. વરસાદની જરૂર તો પડે, પણ હવે આ તો શું કેવું કે વરસાદ તો આ તો ભગવાનના હાથમાં છે ને, આપણા બેના હાથમાં હોત તો હાલ નજીઓ હાંકતા હોત બે. તો પછી નમસ્કાર મિત્રો, તો આ અમારે ભાઈનું ઘર બનાવેલું છે. તમે જોઈ શકો છો. અમારા મોટા ભાઈ એવા અમારા બાના દીકરા એમનું બને છે. મેરુભાઈ એમનું જ છે ને? હા, એમનું. રેડી. કેટલે કામકાજ આવ્યું છે એ ઘરનું? કામકાજ ટાઈસુ મારવાનું બાકી રાખ્યું છે. ટાઈસુ મારવાનું એમ? ના રેડી. ઘર જોરદાર બનાવ્યું છે. ના, ઘર સારું બનાવ્યું છે. રેડી. તમે જુઓ, મેરુભાઈ ને બાજરી પલળી હતી અને ઈ બાજરીના બોરા હરી પડ્યા છે. ઓયથી લઈને ધોયરા છે. મેરુભાઈ બોરા વિશે શું કહેશો? આ બોરા તો વરસાદ બધું હેડવી નાખે. તું હજી ફેર માં કરાશે વરસાદ ની ક્યાંય આગળ વરસાદ તો ફેલજ્યું છે. અને આ વરસાદ આવે તો સારું છે. ફેલ જ છે. ના લાવશે બાબારી વરસાદ લાવશે. પાળો મેરુભાઈ ને બે ફુવારે ચેક કરવા જશે. શું કેવું મેરુભાઈ? ફુવારે તો ચેક કરવો પડે ને. આ તો ફેર બાબારી નહીં જવાનું. ખરી વાત. અને જય માતાજી. આ મગફળી આપણી છે. શું કેવું મેરુભાઈ? હા, સિદ્ધરાજભાઈ ની મગફળી કેવી છે? ભૂકા ગાડે એવી છે ને? ગાડી નાખે એવી છે મગફળી. તો પછી કઈ જોવું ના પડે યાર. મગફળી ટ્રીટમેન્ટ પૂરી મળી છે. ખરી વાત. તમને લોકોને એવું લાગતું છે કે આવા કપડો પહેરીને ફરેથી આયા નથી, આવી મગફળી નહીં થાય. પણ આજે તો રક્ષાબંધન હતું, એ માટે બહેનો આવતી હતી ને એ માટે આવા કપડાં પહેરી અને રાખડી બંધાઈ છે. બાકીના કે અમારા તો ખેડૂતોના તો કપડાં કેવા હોય મેરુભાઈ? એ વાત સાચી, સાદા ને સિમ્પલ. હા, અને પછી તમે જોજો આગળના બ્લોકમાં કે ખેડૂતો પાસે કપડાં કેવા હોય છે એ પણ તમે જોશો. અને ખેડૂતો જે જોતા હશે એને તો કેવું તો નહીં જ પડે કે કેવા કપડાં છે. અને આ હેડેરું જુઓ, આપણે કેનાલનું પાણી. કારણ કે બોરનો વારો તો હળજીને આવતો નથી, 10 દાડી આવે છે. બાકી આ હેડે કેનાલનું પાણી. 2 કિલોમીટર સેટેથી પાણી લાવ્યું છે મેરુભાઈ. તું કેવું ફરે છે? ફુવારો ફર્સ્ટ ક્લાસ. કેવું ફરે છે? જોરદાર યાર. રેડી. અને આ મગફળી થોડીક આછી પડી છે અને થોડો ડોળનો પ્રોબ્લેમ થઈ ગયો હતો એના કારણે. અને વરસાદ વધારે હતો એટલે થોડોક ફૂગ ને એવું આવી ગયું છે. હજી સુધી રિકવર ચાલુ છે, પણ કોઈ અટકાવ આવ્યો નથી. પણ જોવો છે આગળ કેમ થાય છે. હવે ભગવાનની ધાર્યું કરશે. તો મિત્રો, અડધી મગફળી વાવી છે અને અડધું ખેતર હજી પડ્યું છે. તે પોણીનું ભરાઈ ગયું હતું. એ હવે એમાં કલટી મારી અને વાવણીથી ગાર પહેર્યો છે અને ગાર હજી ઉગેરો છે. આપણે હવે એટલે બધે જવાનું નથી, કારણ કે હવે પોણી અભાળવા આવ્યા હતા. અને મેરુભાઈ કેટલા વાગ્યા છે હાલ? વાગવા આવ્યા છે લગભગ મારા અંદરથી 6 વાગી ગયા છે. જો કેટલા વાગી ગયા? 5 વાગી જાય ને તો આપણે 5:30 એટલે મતલબ 5 ને 30 પોણી બદલાવાનું છે. કારણ કે જેટલા ભાગમાં જેટલી મગફળી જેટલું પોણી હાંકવાનું હોય ને એટલું હાંચી અને પોણી બદલાવાનું છે. એટલે આપણે હવે એટલે તો દવરાશે ને? ના, એટલે બધા નહીં દવરાવે. એ ખેતરમાં ટાઈમ નહીં રહે. એ નેક્સ્ટ બ્લોકમાં બતાવીશું. હા, એ આગળના બ્લોકમાં બતાવીશું. અને હવે આ બ્લોકમાં આ મગફળીનું જે તમને વાતાવરણ બતાવ્યું એ માટે. અને મગફળીના થોડાક સોડે ઉતરે છે એ પણ તમે જુઓ. ખેડૂતી જમતમ તો ચે બનાવે છે? કહો, શું કેવું મેરુભાઈ?
આ લઈ ઉપર વાળો ને લે ઉપર વાળો ને. આ મગફળી ઉતરે બધું. જુઓ મિત્રો, આ છોડ ઉતરે છે એનું કારણ શું કે ફૂગ. આટલી મગફળી સરસ બેઠી હોય છે તો એ ફૂગ જોઈ શકો છો. કોઈ ઈધુનો પ્રોબ્લેમ છે અને કોઈ ફૂગનો પ્રોબ્લેમ છે. તો ઈધુનો તો સક્સેસ થઈ જાય છે પણ ફૂગનો સક્સેસ નથી થતો. તો ફૂગ માટે તો ગમે એવી દવા વાપરો નહીં તો એ રિઝલ્ટ મળતું નથી. પણ કોઈ જો તમને કોઈ દવા એવી લાગુ પડતી હોય અને કોઈ સારી દવા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ ડોકાને શેનો પ્રોબ્લેમ છે એ પણ આપણે જોઈ લઈએ. જુઓ, મોસ્ટ ઓફલી બધો ફૂગ જ છે. ફૂગ સિવાય કોઈ છે નહીં દુનિયામાં. મગફળી ફૂગ, ફૂગમાં મગફળી. શું કહેવું મેરુભાઈ? આમાં મિત્રો ભાઈ મેરુભાઈ આમાં શું છે ખબર કે આળો થોડોક થયો છે પણ આમાં હવે જે હોઈયાનું કામકાજ ચાલુ છે, જે હોઈયા બેહેરા છે એના કારણે નેદવા જાય તો એનો કોઈ સેફટી નહીં હોઈયાની રહેતી. એ માટે હવે આને આજે 52 દિવસ થયા છે. 52 દિવસ થયા છે તો 52માંથી કોણ 60 દિવસે પછી 70, 60, 65 આળાની દવા છોટવામાં આવશે. ત્યાં સુધી આળો ને એવું તો થોડા ઘણું તો રહેશે કારણ કે હોઈયાનું કામકાજ ચાલુ હોય એટલા ઘડી તો આપણે કાંઈ કરી ના શકીએ. હા, એ તો હવે બાકી દેનારો નથી દુબળો ને ભગવાન નથી ભૂલકણો. શું કહો? કેનાલ એટલે તો પાણી ઠંડુ છે. આ જોઈ શકો છો મિત્રો, આ છે અમારી મગફળી. ઓયથી સીધી હોમી વાળ્યું હતી 3 વીઘા. અને 1 વીઘો આ રહ્યા. અરવિંદભાઈ હોમે તો એરાથી